મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં સોમવારે બપોરે સનસનીખેજ લૂંટની ઘટના બની હતી, જેમાં ફરિયાદ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મળતી વિગતો મુજબ શહેરની વ્યાસ શેરીમાં રહેતા 64 વર્ષીય રાજેન્દ્ર પાટડિયાએ આ મામલે મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। તેમના જણાવ્યા પ્રમાણે તેમની દુકાનમાં 4 શખ્સો લૂંટ કરવાના ઈરાદે ઘૂસી આવ્યા હતા અને હથિયાર બતાવી સોનાની વીંટી અને અન્ય દાગીનાની લૂંટ કરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। લૂંટ કરીને આરોપીઓ ભાગવા જતા હતા। તે પૈકી એક દુકાનના કાચના દરવાજા ભટકાતા કાચ તોડીને પટકાતા ઈજાઓ થઈ હતી। હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો। બાકીના 3 શખ્સો ભાગી ગયા હતા। ઝડપાયેલો શખ્સ મધ્યપ્રદેશનો પંકજ શર્મા હોવાનું સામે આવ્યું હતું। દરમિયાન આજે સવારે એફએસએલ અને ગંધ પાર્કુશવાન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કેસમાં ઝડપાયેલો એક શખ્સ જીકે જનરલમાં સારવાર તળે દાખલ છે, જ્યારે ભાગી ગયેલા અન્ય 3 શખ્સોને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા સાથે આરોપી પકડાયા તેનો વિડીયો પણ સામે આવ્યો હતો। ગઈકાલે મુન્દ્રાના એએસપી ગૌતમ વિવેકાનંદ તેમજ પીઆઈ એસએમ રાણા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા। આજે જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા પણ ઘટના સ્થળે જવાના હોવાની વિગતો મળી છે। મુન્દ્રામાં દાણી બંદર તેમજ સેંકડો કંપનીઓ આવેલી છે, હજારો લોકો કામ કરે છે, પરંતુ સુરક્ષા બાબતે મુન્દ્રા હજુ પણ જૂના યુગમાં હોય તેમ કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે। શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે માંડવી ચોક, તેરછી ચકલા, તળાવવાળા નાકા, નદીવાળા નાકા, આરડી એજ્યુકેશન, પીટીસી કોલેજ, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં જાહેર કે ખાનગી સ્થળો પર કેમેરા લાગેલા ન હોવાથી અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે। મુન્દ્રામાં લાંબા સમય બાદ જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની છે। વર્ષો અગાઉ માલી ચોકમાં આવો બનાવ બન્યો હતો। ગઈકાલે ફાયરિંગ સાથે લૂંટ અને આઘાતમાં આવી જતા વેપારીના માતાનું મોત થતા શહેરમાં સોની વેપારીઓએ બંધ પાડ્યો હતો। અમે લોકો હું ને મારા પપ્પા બંને બેઠા હતા અને ઓચિંતાના 4 ઈસમો આવ્યા વિથ રિવોલ્વર અને ડાયરેક્ટ મારા પપ્પા ઉપર રિવોલ્વર રાખી દીધી અને કીધું કે કાંઈ બોલજો નહીં, કાંઈ કરજો નહીં, નકર તમને મારી નાખશું। એટલે આ સંપૂર્ણ રીતે અમારી જાન લેવાના પ્રયત્ન સાથેની લૂંટ હતી આ। એટલે એ લોકોએ ડાયરેક્ટ ચાલુ કરી નાખ્યું માલ કાઢવાનું। ત્યારે તો અમે કાંઈ ન કર્યું। ત્યારબાદ ધીમે ધીમે જે માલ લઈને ભાગવાની કોશિશ કરતા હતા એટલે સૌપ્રથમ મારા પપ્પાએ એક જણાને પકડી લીધો અને મારવાની ચાલુ કર્યું। ત્યારથી એની પછી હું બહાર આવી ગયો અને અમે 2 જણાએ, હું અને મારા પપ્પાએ બંને જણા ભેગા થઈ અને એ 3 જણા હતા એને ત્રણે જણને મારવાની કોશિશ કરી અને થેલો ઝટી લીધો અમે લોકોએ। અને એ લોકોએ અમારા ઉપર ટોટલ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, એક બારે અને 2 અંદર।